દાહોદના દેવગઢ તાલુકામાં શિક્ષણની બેદરકારી શાળાના મુખ્ય શિક્ષક સહિત અન્ય શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર, બાળકોનું ભવિષ્ય જોખમમાં। દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાની દશેરા ફળિયા રૂવાબારી પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5માં શિક્ષણની ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેનાથી ગ્રામજનોને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં મીડિયા ટીમ દ્વારા શાળાની અચાનક મુલાકાત લેવામાં આવતા ચોંકાવનારી હકીકતો બહાર આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ શાળાના મુખ્ય શિક્ષક અમીન પ્રવીણકુમાર કાલિદાસ અને મદદની શિક્ષક ખરાળ દિલીપસિંહ રૂપસિંહ નિયમિતપણે શાળામાં હાજર રહેતા નથી। શિક્ષકોના હાજરી રજિસ્ટર મસ્ટની તપાસ કરતા જાણવા મળ્યું કે મુખ્ય શિક્ષક 6/8/2025 થી 18/8/2025 સુધી ગેરહાજર હતા, જ્યારે મદદની શિક્ષક પણ 12/8/2025 થી 18/8/2025 સુધી ગેરહાજર હતા। આ સમયગાળા દરમિયાન બંનેના હાજરી રજિસ્ટરમાં કોઈ સહી નોંધાયેલ ન હતી। મીડિયા ટીમ જ્યારે શાળાએ પહોંચી ત્યારે ત્યાં એક પણ બાળક હાજર નહોતું। શાળામાં માત્ર એક શિક્ષક અને સંચાલક જ ઓફિસ રૂમમાં બેદરકારીપૂર્વક બેઠેલા જોવા મળ્યા, જ્યારે મુખ્ય શિક્ષક અમીન પ્રવીણકુમાર કાલિદાસનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે અમે ઓનલાઈન હાજરી ભરી દઈએ છીએ એવો જવાબ આપ્યો। જો કે હાજરી રજિસ્ટરમાં ખાલી જગ્યાઓ જોતા આ દાવા પર મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે। આ ઘટનાથી અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। શું શિક્ષકો ખરેખર શાળામાં હાજર રહે છે કે માત્ર કાગળ પર હાજરી દર્શાવવામાં આવે છે? બાળકોના ભવિષ્ય સાથે આવી ગંભીર બેદરકારી કેમ રાખવામાં આવી રહી છે? શિક્ષકોની બેદરકારીના કારણે શું શાળાનું શૈક્ષણિક વાતાવરણ ખોરવાઈ રહ્યું નથી? આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે। ગ્રામજનોને વાલીઓ ઉચ્ચ શિક્ષણ અધિકારીઓને આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને અને શિક્ષણનું સ્તર જળવાઈ રહે। અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા સાથે વિજય ચરપોટ, ભારતની અસ્મિતા, દાહોદ। હાલ આપણે અહીંયા રૂવાબારી પ્રાથમિક સ્કૂલ પર દશેરા પ્રાથમિક સ્કૂલ પર હાજર છીએ। ત્યારે અહીંયા બે શિક્ષકો છે, ત્યારે એક શિક્ષક પ્રિન્સિપાલ પોતે જ જાતે જ રજા રિપોર્ટ મૂક્યા વગર જતા અહીંયા હાજર નથી। ત્યારે આપણે એમને શિક્ષક પાસેથી જાણીએ કે પ્રિન્સિપાલ ક્યાં ગયેલા છે? એ આજે એમના બાબાને મૂકવા માટે આણંદ ગયા છે। કઈ આગળ? આણંદ? હા, સવારે મારે ઉપર ફોન આવ્યો, મેં એમને બતાવ્યો હમણાં સમય એમનો ફોન આવ્યો કે આવી શકાય એવું નથી। એમ તો વાત તો મને આગળથી કરેલી એમને, કદાચ મારાથી જો મને તો હું આવી જઈશ, તો મૂકવા જવાનું થાય તો આવી શકાય એવું નથી, એવી જાણ તો મને કરેલી જ છે। અને 2 દિવસ હમણાં પેલી રજાઓ હતી એટલે રિપોર્ટ મૂકી શક્યા નથી। આજે બાળકો કેટલા હતા? હજી બાળકો તો હમણાં 10 છે એટલે પેલા આવીને ગયા એટલે કે મરણ થયું ને એના કારણે આંગણવાડી ગયેલા છે। આંગણવાડી પાછળ આંગણવાડી છે અહીંયા પ્રાથમિક સ્કૂલના બાળકો આંગણવાડી બાલવાટિકામાં અને પેલા બાળકો જે આવેલા એ બાળકો આવીને ગયા છે। અને પેલો સવારમાં વરસાદનું વાતાવરણ હતું એટલે ત્યાં આપણે વાવડી ખરે ને પૂજારા ફળ્યા એ દૂર પડે છે, દૂર પડે। તમે જે જે વાવડી છે ને વળ્યા ને તમે ત્યાંથી દૂર પડે છે પાસેથી આવે છે એટલે વરસાદના કારણે નહીં અહીંયા। હવે આ જે સ્કૂલ છે, આ સ્કૂલ પર જો જાતે પ્રિન્સિપાલ જ રજા રિપોર્ટ મૂક્યા વગર અહીંયા સ્કૂલ પર હાજર ના થતા હોય, ત્યારે શંકાનો વિષય એ છે કે જો કદાચ ફરી પાછા કોઈ તપાસ કે કોઈ આવે ના, ત્યારે આ લોકો બીજે દાડે મસ્ટરમાં સહી કરી અને પોતાની હાજરી ભરી શકે તેવી શંકા સેવાઈ રહી છે। અહીંયા જે રૂવાબારી સ્કૂલ ચાલે છે ત્યાં અમને અવારનવાર રજૂઆત મળી છે કે અહીંયા શિક્ષકો નિયમિત હાજર રહેતા નથી। ત્યારે અમે મીડિયા ટીમ અહીંયા હાલ હાજર છે, ત્યારે અમને ચોખ્ખું જ દેખાયું છે કે અહીંયા ખરેખર શિક્ષક હાજર નથી અને તદ ઉપરાંત એમનો રિપોર્ટ પણ અહીંયા મૂકવામાં આવ્યો નથી। એટલે શંકાનો વિષય એ છે કે જો કોઈ તપાસ ના આવે ત્યારે એ બીજે દિવસે આવીને સહી કરી દેતા હોય છે, તેવી પણ એક શંકા સેવાઈ રહી છે।